તો તમે આ તુવેરનો ફાલ જોઈ શકો છો કે ઘણો બધો ફાલ બેઠો છે તુવેરની અંદર। તો દોસ્તો આ ઓર્ગેનિક રીતે આપણે તૈયાર કરી હતી। તો આ ઓર્ગેનિક જે ખાતર આવે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે આ ઓર્ગેનિક ખાતરથી ઘણો બધો તુવેરની અંદર વિકાસ થયો છે। સાથે સાથે તમે આંબાના છોડને પણ જોઈ શકો, આંબાના છોડ પણ તમે જોઈ શકો કેટલો બધો વિકાસ છે આંબાના છોડને। ઘણો બધો વિકાસ આંબાની અંદર પણ થઈ જાય ખાતરથી। અને સાથે સાથે તમે રીંગણ પણ જોઈ શકો કે રીંગણની અંદર પણ ઘણો બધો ફાલ બેઠો છે। તો આ બધું જે પણ કારણ છે ઓર્ગેનિક જે કરી છે તે ઓર્ગેનિક આપણે પદ્ધતિથી જે ઉપયોગ કર્યો અને જે ખાતર વાપર્યું છે એ ખાતરથી આમ ઘણો બધો વિકાસ જોવા મળી રહ્યો છે। દોસ્તો ચાલો હું બતાવવા જઈ રહ્યો છું એ ખાતર વિશેની વાત। તો આજે તમને બતાવવા જઈ રહ્યો છું ફિલાન કાર્બોમેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું જે ઓર્ગેનિક ખાતર જે હું પણ ઉપયોગ કરું છું અને તમને પણ કહું છું કે એક વખત ઉપયોગ કરી લેજો, સારો એવો ફાયદો મળે છે અને સારું એવું તમને રિઝલ્ટ પણ મળશે। જે તમે ખેતરની અંદર પાયાના ખાતર તરીકે જે યુરિયા ખાતરનો ઉપયોગ કરો છો, બસ આ યુરિયા ટાઈપનું જ ખાતર આવશે। ખાતર તમે ધાન્ય પાકોમાં અને શાકભાજીમાં ઉપયોગમાં લઈ શકો છો। એનું નામ ભૂમિ બ્લેક, જે સારું એવું જે ઓર્ગેનિક ખાતર કહેવાય છે। આપણે જે ખાતર ખેતરની અંદર યુરિયાનો ઉપયોગ કરીએ છીએ તેનાથી શું થાય છે કે જમીન છે એનું 2 થી 3 ઇંચ જેટલું પડ છે બંધાઈ જાય છે, જેના કારણે જે છોડ છે એનો સારો વિકાસ થતો નથી અને છોડ એ મુરઝાઈ જાય છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થતો હોય છે। તો બસ મારો એ જ કહેવાનો મતલબ છે કે તમે જો યુરિયા નાખો છો અને પૈસા પણ નાખો સાથે સાથે તો એનું રિઝલ્ટ તમને થોડો ટાઈમ મળે, પણ એનાથી તમારું જે જમીન છે એનું જે કહેવાય ફળ છે જાડું કઠણ થઈ જાય છે અને સાથે સાથે એની ફળદ્રુપતા જમીન ખોવાય છે। તો હું તમને એક જ સલાહ આપું છું કે તમે યુરિયા ખાતરના બદલે ભૂમિ બ્લેક છે આ તમે ખાતરને પાયા તરીકે ઉપયોગ કરો। આ ડબ્બો આવે છે, આ તમે વીઘાની અંદર ઉપયોગમાં લઈ શકો છો। જેને તમે ઘઉંની અંદર જો આપવા માંગતા હો તો ઘઉંની સાથે ઘઉં વાવવાના હોય તો વીઘાની અંદર આ જેટલા વીઘાની અંદર જે ઘઉં વાવવાના હોય એની અંદર આ ભેળસેળ કરી અને તેને તમે વાવી શકો છો। અને શાકભાજી કે બીજાની અંદર તમે સ્પ્રે દ્વારા છોટા માગતા હોય તો આની અંદર લખ્યું છે ભાઈ એક પંપ હોય 15 લીટરની 15 લીટરના પંપની અંદર પહેલાં સ્પ્રે મતલબ આપવાનો થાય એની અંદર તમે 2 થી 3 ગ્રામ જ બરાબર 2 થી 3 ગ્રામ તમે આપી શકો છો। અને તમે એક પહેલો જે ડોઝ આપો છે એના 30 દિવસ પછી બીજો ડોઝ આપવાનો અને ત્રીજો ડોઝ એ 15 દિવસ પછી આપવાનો। 3 ડોઝ તમે આપો તો સારો એવો ગ્રોથ જોવા મળે છે। અને હું તમને એ ખાલી આના વેચવા માટે નથી કહેતો ભાઈ મારી પાસે પ્રોડક્ટ નથી હું બીજેથી લઈ આવું, હું આ યુઝ છેલ્લા લગભગ 12 મહિનાથી યુઝ કરું છું શાકભાજીને અને સારું એવું મને રિઝલ્ટ મળે છે। એટલે હું તમને એ જ કહેવા માગું છું તમે એક વખત વાપરી જો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે। હું કોઈ મને કંપની કોઈ પૈસા આપતી નથી કે ભાઈ એનું માર્કેટિંગ કરું, પણ તમે આ જે વસ્તુ એ વખત ઉપયોગ કર્યો તમને સારું લાગે તો ઉપયોગ કરવાનો બરાબર। 500 ગ્રામનો ડબ્બો આવે છે જે ઉપર લખેલો બરાબર 500 ગ્રામનો ડબ્બો આવે છે, આ તમે વીઘાની અંદર ઉપયોગ કરી શકો છો પાયાના ખાતર તરીકે। અને શાકભાજીની અંદર તમે સ્પ્રે કરવા માગતા હોય મેં તમને કીધું 15 લીટરના પંપની અંદર 2 થી 3 ગ્રામ તમે નાખી અને એને સ્પ્રે કરી શકો છો। પાણી સાથે આપવું હોય તો પણ જેટલું તમે વીઘાની અંદર આપવા માગતા હોય એ પ્રમાણે પાણી સાથે આપી શકો છો। તો આ ઓર્ગેનિક ખાતર છે બરાબર, આનાથી કોઈ પણ જમીનને નુકસાન થતું નહીં, જમીનની જે ફળદ્રુપતા વધે છે, સાથે સાથે એનું જે ઉપલું કઠણ ફળ હોય છે 2 થી 3 ઇંચ જેટલું એ પણ ઓછી જમીન રહે છે અને સાથે સાથે નરમ પણ રહે છે બરાબર। તો મેં તમને હાલ વિડીયોમાં બતાવ્યો કે તમે જોઈ શકો તુવેર અને રીંગણના જે મારો વાવેતર છે એની અંદર મેં જે 3 સ્પ્રે આપ્યા હતા બરાબર, જેનાથી મને આ તમે જોઈ શકો સારો એવો ફાલ બેઠો છો અને તમે એનું રિઝલ્ટ પણ જોઈ શકો છો।
તો એક વખત દોસ્તો આ રહ્યો હુમી બ્લેક છે, એનો ઉપયોગ કરી શકો. જો કોઈ પણ દોસ્તો લેવા માગતા હોય તો મને કોમેન્ટમાં હાય લખીને મોકલજો, તમારો મોબાઈલ નંબરમાં લખીને મોકલજો, તો એ તમને હું મંગાવી આપીશ. બરાબર. તો દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો દોસ્તો મારી ચેનલ ખેતીવાડી માહિતીને સબસ્ક્રાઈબ અને લાઇક શેર કરવાનું ના ભૂલતા. અને દોસ્તો એકવાર ટ્રાય કરીજો. બસ એટલી બધી પ્રાઇઝ નથી, 750 રૂપિયા પ્રાઇઝ, એટલે 700 રૂપિયામાં તમારો ડબ્બો પડશે. બરાબર. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને તમારે ઉત્પાદનમાં જો વધારો કરવો હોય તો હુમી બ્લેક એ વખત ઉપયોગ કરી જુઓ. બરાબર. ના તમને મજા આવે તો બીજી વાર ઉપયોગ નહીં કરવાનો, પણ મારા ખ્યાલ મુજબ તમને સારું એવું રિઝલ્ટ મળશે. બરાબર. કારણ કે હું વાપરું છું એટલે તમને સલાહ આપું છું. બરાબર. તો દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.